તો અમદાવાદના કુખ્યાત મોહમ્મદ કુરેશીના ઘરે બુલડોઝર ફર્યું છે। ગેરકાયદે ઇસ્માઇલ પેલેસ પર આ દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। મુશીરની હવેલી તરીકે ઓળખાતી ગેરકાયદે મિલકત પર કાર્યવાહી કરવામાં આવી છે। અસામાજિક તત્વોની ગેરકાયદે મિલકત પર કાર્યવાહી યથાવત છે। અંદાજે 4 વીઘામાં આલિશાન બંગલો બનાવવામાં આવ્યો છે। સ્વિમિંગ પુલ, બાળકો માટે રમતના સાધનો સહિતની સુવિધાઓ આ બંગલોમાં જોવા મળી। બંગલાની જગ્યા માલિકીની પણ ત્યાં મંજૂરી વગરનું બાંધકામ કરી દેવામાં આવ્યું। મોટો ગુનેગાર મુશીર ડોન કરીને છે જુવાપુરા વેજલપુર એરિયામાં એમની એક મોટી પ્રોપર્ટી अपने તંત્ર દ્વારા આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી ઇસ્માઇલ પેલેસ નામની। એ ગેરકાયદેસર છે, એગ્રીકલ્ચર લેન્ડ ઉપર છે અને એએમસીની મદદથી એને બુલડોઝર એમને ઉપર ફેરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે। સીપી સાહેબની સખ્ત સૂચના છે, જો પણ એએમસી કોઓપરેશન માંગે છે, આપણે બંદોબસ્ત માંગે છે, એ આપણે આપવાનું રહેશે અને કોઈ પણ રીતનું ઇલીગલ કન્સ્ટ્રક્શન છે એએમસી દ્વારા કોઈ પણ રીતનું બંદોબસ્ત આપણે પોલીસ દ્વારા માંગવામાં આવે છે તો આપણે ફરજિયાત એમને પ્રોવાઈડ કરવાનું રહેશે। મુશીર એક મોટો ગુનેગાર છે, એમને મુશીર ડોન કરીને અહીંયા ઓળખ છે અને એમને ઉપર 9 જેટલા ગુના છે, જેમાં શરીર સંબંધી અને એક મર્ડર જેવો ગંભીર ગુના પણ છે દાખલ છે। વધુ કાર્યવાહી ચાલુ છે। એમને માણસ અને બીજું એમનું પ્રોપર્ટી અને બીજો જો પણ ડોન છે જુવાપુરામાં એમની પણ પ્રોપર્ટી આઈડેન્ટિફાઈ કરવાનું કામગીરી ચાલુ છે। કોઈ પણ પ્રોપર્ટીને આપણે પોલીસ દ્વારા કોઈ પણ રહેમ નજર એમને રાખવાનું રહેશે નથી। કોર્પોરેશન દ્વારા ખાસ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે ખાસ અસામાજિક તત્વો જે હોય છે તેના પર છેલ્લા કેટલાક દિવસથી તવાઈ હાથ ધરવામાં આવી છે। પોલીસ અને એમસી દ્વારા જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેને લઈને અત્યારે હાલ આપ જે દ્રશ્યો જોઈ શકો છો તે ખાસ જુવાપુરા વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં મોહમ્મદ મુશીર કુરેશીની ગેરકાયદેસર મિલકત તોડી પાડવામાં આવી છે। ખાસ મોહમ્મદ મુશીર પર જુગાર આર્મ એક્ટ સહિતના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। વેજલપુર વિસ્તારમાં ખંડણી જમીન, મકાન કે દુકાન પડાવી લેવા સહિતના ગુનાઓ તે આચરતો હતો અને ખાસ મુશીરની હવેલી તરીકે ઓળખાતી ગેરકાયદેસર મિલકત પર અત્યારે હાલ બુલડોઝર ફરી વળ્યું છે। ખાસ વાત કરવામાં તો અંદાજે 4 વીઘામાં બનાવ્યો હતો આલિશાન બંગલો, સ્વિમિંગ પુલ, બાળકો અને રમતના સાધનો સહિતની સુવિધાઓ હતી ઇસ્માઇલ પેલેસના નામથી અપનાવ્યો છે બંગલો અને બંગલાની જગ્યા માલિકીની પણ ત્યાં મંજૂરી વગર બાંધકામ કરવામાં આવ્યું હતું ને ત્યારે હાલ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। અત્યારે હાલ એએમસી અને પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત ક્રમે જે રીતે અસામાજિક તત્વો પર જે તવાઈ હાથ ધરવામાં આવી છે તેને લઈને અત્યારે હાલ ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે। કોર્પોરેશન નરેશ રાજોડા સાથે સચિન કડિયા, ગુજરાત।